ડિજિટલ યુગ આ ડેલી લોકલ ન્યૂઝ ચેનલ ઓફ ભરૂચ. આમોદ પોલીસ મથક ખાતે જિલ્લા પોલીસ વડાના અધ્યક્ષ સ્થાને લોક દરબાર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આમોદ પોલીસ મથકે ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાના અધ્યક્ષ સ્થાને લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા પોલીસ અધિક્ષકનું સૌપ્રથમ બાળકીઓ દ્વારા કુમકુમ તિલક કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ લોક દરબાર યોજાયો હતો, જેમાં આમોદ નગર સહિત તાલુકામાંથી મોટી સંખ્યામાં રાજકીય આગેવાનો તેમજ વેપારી આગેવાનો, સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. લોક દરબારમાં ખેતીવાડી બજાર સમિતિના ચેરમેન સુરેશ પટેલે કણના આઉટપોસ્ટ ઉપર બેરિકેડ લગાવવા રજૂઆત કરી હતી. આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નરેન્દ્ર પટેલ ઉર્ફે કાજીએ દારૂનું દૂષણ દૂર કરવા રજૂઆત કરી હતી. આ ઉપરાંત તાલુકા ભાજપના મહામંત્રી ડોક્ટર પ્રવીણસિંહ રાઉલજી ઔદ્યોગિક એકમોના વાહનો પર દિવસ દરમિયાન હેઝાર્ડ વેસ્ટ લઈ જવા ઉપર નિયંત્રણ કરી રાત્રિ સમયે વહન કરવાની રજૂઆત કરી હતી. તેમજ મનીષ ઇન્દુભાઈ પટેલે આમોદનગરમાં સીસીટીવી લગાવવા પણ રજૂઆત કરી હતી, જે લોક પ્રશ્નોનું જિલ્લા પોલીસ અધિક્ષકે હકારાત્મક અભિગમ દાખવીને નિરાકરણ કરવાની ખાતરી આપી હતી. આ ઉપરાંત 1 એપ્રિલથી હેલ્મેટ વગર બાઇક ચલાવનાર સામે દંડાત્મક કાર્યવાહી કરવાની ઝુંબેશ હાથ ધરાશે તેમ જણાવાયું હતું. 10 કલાકે આ લોક દરબારનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તો ગુનેગારોને મોકળું મેદાન મળી જશે. આ બાબતે આપ સાહેબનું ધ્યાન. ચોથું, અવારનવાર આમોદ તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂરી થઈ ત્યાર પછી અમારા કોંગ્રેસના કાર્યકરો પર ખોટી રીતે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે, તો એની પણ તપાસ થવી જરૂરી છે. બરાબર. એનો વ્યવસાય કે એનો ધર્મ જોઈ નથી કરતો. એ ટેક્સ વ્યવસાય સાથે સંકળાયેલા હોય કે વાય વ્યવસાય સાથે સંકળાયેલો હોય, એ લોકો નથી. એટલે કોઈ બી વ્યક્તિ હશે કે જેને ખોટું કર્યું હશે અથવા દારૂના ધંધા સાથે સંકળાયેલો હશે અથવા કોઈ બી ગુનાહિત કૃત્ય કર્યું હશે અને કાયદાની એને ભંગ કર્યો હશે, તો એના વિરુદ્ધ હું એક્શન લઈશ.